હવે 9 થયા હે. ઉઠી તો વહેલા ગયા હે પણ શિરામણ હવે કરે કેમ કે છોકરા સુતા હતા રજા હે એટલે નહીં કરે તો હવે 9 થયા શિરામણ હવે કરે. ઉઠ્યા તો વહેલા હતા ફરી બરી બધું પાણી આવી ગયું ધોતો હતા એમ છોકરા સુતા હતા એટલે મોડું રાખ્યું થોડુંક શિરામણ. કા જોઈ જોઈ એમને કાલે એટલું પણ આવ્યું ને ગારો રાતો જોર ગારો બધું આમ પગ લ્યો ને મંડાય એવું નથી બધું લપટે પગમાં લાલ માટી રેલ ચીકડી એટલે હમણાં શિરામણ થઈ જાય બે બેન ઉઠાડ્યા. હા એક ગયો પીછી કરો કરો બોલ કઈ નહીં શું હતા મારે પેલા ચા પાણી પી લઈ હા પછી બીજું કામ વાસણ તો કપડા એટલા પડ્યા ધોવાનું. મસ્તી કરીશ કઈઓનો એક હક નથી કરવા દેતો મને કઈ કામ નથી કરવા દેતા. આના કરતા નિશાળ ફેંકી ના હારા કઈ કામ તો થાય. જો જો ઉપાડો લીધો આજ બે તો એવું જ હોય એ તો ખાલી કહેવાનું હોય જેવું હોય. હું કામ કરું કે ન કરું એમ કહું. ઘરમાં મારા હજી કપડા ઉગાય હજી કચરા ને પોતા બાકી છે 12 વાગ્યા. યા હે હક જ નહીં કરતો. શું હક નથી કરતો? તો 12 ને 5 થઈ ગઈ 4 હે આ એ 5 જ કહેવાય 4 કહેવાય અમારો કાર્યનો ફોટો. આ ઉભો થાવામાં કામ હો બાકી આ બેહી જા સાનુમાં. અહીંયા તો હું બેહવાય ન દઉં આમ રે આમ તું તાર બેઠા ને પાવર આવ્યો હે તો મમ્મી અત્યારે જો પોતા મારે નવરા થઈ. પપ્પા ખાલી કરીને આવતા રહ્યા. વાગ્યા અહીંયા હગડી હરગાઈ નાખી બનાવવાના હે વઘારેલા ભાત. ભૂખ કોઈ લાગી જ નથી મને ભૂખ લાગી જ નથી. માથામાં ખંજરવા માંડ્યો તો પપ્પા જો એક્ટિવા હમી કરે એટલે એક્ટિવામાં શું કીધું એલા ઓઇલ ને બધું ચેક કરે. હોન્ડા બાઈને કાઢ્યું હે ઓઇલ પાણી વાળા નટ બોલ ખોલ્યા હરખું એર સિલિન્ડર સાફ કરી નાખ્યું. એર સિલિન્ડર સાફ કર્યું એક્ટિવાનું અહીંયા જાય ને ગેરાજે 6 સ્ક્રૂ ખોલે 100 રૂપિયા લઈએ ખર્ચે. આપણે એર સિલિન્ડર સાફ કરી નાખ્યું ઘરે બ્લોર રહે છે સમજી આમાં કારા ભાઈ જાઓ રમકડા જો પાના આવી ગયા હાથમાં એને હક કાંઈ થતું નથી. હવે જો બટાકાને એવું સુધારું હું ડુંગળીને એવું બનાવી નાખી વઘારીએ ભાત સાંજે બીજું કંઈક બનાવશું. એમ ન કરાય હગડી થઈ જાય એટલે બનાવી નાખો ડેલી પંખા થઈ જાય જાતો ખોલતો પવન આવે ત્યાં થઈ જાય. હજી ગારો પહેર્યો અહીંયા. મમ્મી અહીંયા ભાત વઘારેલા બનાવે છે. પપ્પા હજી કઈ નવરા નથી એટલે હજી કામ જ ચાલુ હજી શું કરે એ નથી ખબર પડતી. થઈ ગયું કે હજી નથી? એક્ટિવા ચાલુ કરે. આ હોન્ડા ચાલુ નથી કર્યું. હવે એક્ટિવા ચાલુ કરે હોન્ડા નથી કરતા. એને બાયણે શું કામ કાઢી ખબર કે હું હોન્ડા ચાલુ કરી નાખું છું. એક્ટિવા કરે એ પાછું બંધ પડી જાય શું કરવાનું? એક્ટિવા ચાલુ છે હે તો ઓઇલ પાણી કરે કેમાં? હેડલાઇટમાં એમાં સાઈડ લાઈટ સેન લાઈટ નહીં. હેડલાઇટ ખાવા બે જઈશ પછી પપ્પા જાય છે ફેરામાં ખાલી કરવા ગયા. કાલુનો પણ ગાડી કે ભરાણી જ નથી. ગાડી અહીંયા આવે ક્યાં આવી એલા માંડર ત્યાંથી ગાડી હજી આવી જ નથી. તો ગાડી એને ભરેલી જ પડી કાલુની. અત્યારે પાછો એક ફેરો પાછો એમાં છે ને એમાં ભરીને આવતા રહ્યા. ખાલી કરવા જાય ક્યારે આવે પછી અહીં કઈ નક્કી નહીં.
ખાવા બેઠા એ બનાવ્યું છે ભાત વઘારેલા. ચાલે તાર જવાની ચમચી જોવાની આમ તો ના તાર લેવાની કઈ ના હાલો બધા છોકરા ખાવા 2:22 થઈ ગઈ 2:22 થઈ હવે ખાવા બેઠા એ વરસાદની હજી કઈ નક્કી નહીં અમને કપડાં કાઢવા લેવા જોઈએ છે નહીં આમ તો જો ખાઈ લે ટાસ્ક હે ખાઈને પર ટાસ્ક કરવાનો એમ તો મેં આવરા બધા કેમ નહીં ખાતા હા તો એટલે આયા ને હા હા માંડવો એટલે નાખી દેવા જઈશ કેમ કે વરસાદનું અને ભાઈ નક્કી ન કહેવાય બપોરા એન્ડ વધી આવે પપ્પા દે છે ફેરામાં. હવે છે ને ખાલી કરવું જઈશે કઈ ખબર નહીં કેટલા વાગ્યા આવશે. કેટલા વાગે આવશે? મમ્મી અહીં બેઠા કઈ નું ઉભા થયા. અત્યારે થોડા થોડા છાંટા અત્યારે ચાલુ થયા છે અને મમ્મી અત્યારે ઘરઘંટી ઘઉં દરવાના. ઘઉં કે બાજરો? બાજરાનો ડબ્બો ભર્યો એમ તો ઘઉંનો અડધો ડબ્બો ભર્યો વરસાદ એટલો નથી ને તો મેં દર નાખું તો આ દોયડું છે હું હરખું કરીને મૂકું ને તો પપ્પા કે ગમે તે અડે ને એવું થોડું પાછું કરીને મૂકી દે કોઈ હરખું કરતું નથી. હવે પેલા આની આટી કાઢ લો તો દહીણું દર નાખું નાવા જવું છે નાઈ નથી નાવું વીટાઈ ગયું ફરતું વીટાઈ ગયું જોઈજે તારે શું કરે લેસન કરે હા તમારે બેવું ખબર ન કે હા કરવા બેવું કેટલા વાગ્યાની કહું છું તારે ન કરવું હોય તો મને કહી દે તો હું લાવ લખી નાખું બધું એમ શું લખવાનું હે હા અંગ્રેજીનું આઈ લાવ બધું હું લખીને દઈ દઉં એમ કે ને કે કોને લખ્યું ખબર તો પડી જ જશે હા પછી હું ફોન કરીશ આ છોકરાની જોર આવતું હતું લખવાનું એટલે હાલ ચાલ લખવાનું ચાલુ કરો લેસન જાઉં છું. હા જો ને આ દોયડું આમ લઈ જા ચાલજો એક હાથે લઈ જાવ લાંબુ કર દોયડું ભાઈ અહીંયા અંદર જ રાખી દે ને પેલા હરખું કરી લઉં પછી ઘરઘંટી અંદર જ રાખવું દોયડું હરખું કરવું જશે ને આખું વીતાઈ ગયું જો ને તો પપ્પા ટેબલ પંખો ચાલુ કરે ને વીટી મૂકી દે હરખું જેવું આવે ભાજી બનાવે છે ને તો આ સુધારે છે ફુલાવર ને તને કેવીને પૂછતી હતી તે નો હરખો જવાબ દીધો કાર્ય હરખો જવાબ ન દીધો તો થોડુંક કોબીજ પડ્યું છે તો કોબીજનું શાક તો તમને કંઈ ભાવતા નથી હવે અમે લાવ થોડુંક આ બનાવી નાખો બધું પછી ચાઈ કંઈ બનાવી ના થોડુંક જ બનાવીએ થોડુંક ફુલાવર નાખું એક જ બટેકું નાખી દઈશ એક જ ડુંગળી ને એક ટમેટું થઈ ગઈ આપણે પાઉંભાજી કેમ કે બીજું કંઈ શાકભાજી અત્યારે હું કંઈ જાતી નથી ગોપના વારી લઈ આવું વળી આટલું થોડા ખાટું કરી લેવા જાઉં એક રીંગણું નાખું ઓળું નાખું એના કરતાં આટલું નાખીને બનાવી નાખું તો મસ્તી કામ થઈ ગયું તો પપ્પા આવશે ને જો કોથમરી જડતી છે લેતા આવશે જય સીતારામ હાલે હા ફુલાવર જોઈને સુધારવું પડે તો પપ્પાએ હાથ સાડા હાથનું કીધું મમ્મી અત્યારે રાંધવાની તૈયારી કરે છે. ઘંટી અત્યારે બંધ કરી ગરમ થઈ ગઈ ને એટલે અને આમાં પાઉંભાજી કેટલે ચડે બોલું ન બોલું તો બોલો. હમણાં વિડીયો ચાલુ કર્યો ને અત્યારે ઓલા શેમાં જોયું તે ગેલેરીમાં જોયું તો કે અત્યારે આવ્યો જ નહીં અત્યારે વિડીયો કહ્યું નહીં હું બોલીને આમ બોલીને થાકી ગઈ બધું કીધું આ કર્યું ના કર્યું બધું બોલી તો અત્યારે એ જોવા ગયો ને તો કે કંઈ હે આવ્યું જ નથી કે શું કરો ફેરફીને પાછું ચાલુ કરે શું કરું સુમિત તારું મેં શું કહ્યું મેં ચાલુ કર્યો બંધ કર્યો હતો હા તે ક્યાં ગાયબ થઈ ગઈ કઈ ખબર નહીં. તે ચાલુ જ નહીં કર્યો ના ચાલુ કર્યો તો હવે ના હવે અવાજ તો આવ્યો જ નતો તો
મેં હે ને અહીંથી ચાલુ કર્યો હતો એટલે અવાજ નહીં આવ્યો ક્યાં છે અહીંથી કાંઈ નહીં તો ખબર ન પડે અવાજ આવ્યો હતો મને ન અવાજ આવ્યો તો કઈ ખબર હા નહીં આમાં જે બોલી એમ થઈ જાય કે આ કંઈક બોલી હતી બધું પાછું ઘડીકમાં જ બધું લ્યો શું સુમિત મારો કાંઈ થોડી વાત તારું જ વાક લે મમ્મી આમ જો બેઠા બેઠા પાણી હતું ને ઈ પાણી લીધું અને આ રૂમાલથી કોયડું સાફ કરું કેમ આ રૂમાલ ધોવાનો એટલે આ રૂમાલમાં છે ને ડાગા ખબર હવે ડાર બાફા મૂકીને માથે એટલે રાખજો. માથે રાખું ને એટલે પછી આપણે ધોઈને ને પીળા ડાગા જાતા જ નથી કેમ કે ઓલા હળદર હોય ને પીળા ડાગા થઈ જાય ને ન જાય જો થઈ ગયું ને ઘૂઘરા જેવું કોયડ્યું આમાં ક્યાંય કાંઈ દેખાય હવે એમાં એવું હતા ધોઈને ને પછી એમાં મીઠું નાખીને લીલું થઈ જાય છે નથી ઉકાવતું એટલે આપણે સાફ કરી નાખ્યું એ તો આગાહી હતી વરસાદ નહીં પણ વરસાદ ને ટીકું ન વરસાદ નો આવ્યો કાંઈ એમાં પાછા છોકરાને રજા રાખી બધા નિશાળેથી મિસ જાય બધાને રજા છે બધાને આગળ રજા છે કે આવવાનું વરસાદ જ ન આવ્યો વરસાદ ન આવ્યો તમને મજા આવી ગઈ ને હવે કાલે રજા રવિવારની હા એટલે અમારે લોહી પીવાનું હે પણ નિશાળો તો મારે કંઈ કામ થઈ જાય આ કાંઈ છે ને કામ ના ન રહી હે આ મીઠું પાણી હવે રાખો બોગીનું ભર્યો તો ખાલી થઈ ગયું હાલો ઘરઘંટી ચાલુ કરી નાખું હા તો કરના મમ્મી અત્યારે પાપડ તળે છે છોકરાને ફરમાઈશ હોય કરી દેવું પડે હે હા અહીંયા જો ઓલો મસાલો પાઉંભાજીનો ક્રશ કરી નાખ્યો અત્યારે એના પાપડ કરી દઉં અને અહીંયા લોટ બાંધી નાખ્યો હા ભાજી હમણાં વઘારવાનું રહે હવે અને રોટલી કરવાની બસ તારા પપ્પાને કીધું નથી કંઈ કે આ બનાવી તારા પપ્પાને શું કીધું આપણે શું બનાવવાનું હોય તો પપ્પાથી જે બનાવવું હોય તો આપણે કંઈ કીધું નથી કે અમે આ બનાવી દઈએ હા તેલમાં તેલ તાર ખાવાના પાપડ હે હા મમ્મી અહીંયા પાઉંભાજી બનાવે હવે બની રોટલી ગઈ એમ રહી કહેવાય. શું કહેવાય બની ગઈ પાઉંભાજી હવે હા એમ હા ઘરકંડીમાં અંદર ઘઉં ખાલી થઈ ગયા છે તો ભાઈ ના થોડા હે તો ચાલુ કેમ ન થયું હોય એ બા નથી થતી મેં એમને ચાલુ કરી ન થઈ તે આ પૂરું થઈ ગયું છે દહીણું આ તો ખમ કરી કમ્પ્લીટ કરી નાખી જો પાઉંભાજી બની ગઈ છે પાપડે તરી ગયા પાપડે થઈ ગયા છાટા ઉડી મસાલો જોતા પપ્પા લેવા આમ જોતો ભાઈ પતેરો બધું ભેગું મસાલો લેવા ને તો મસાલો નાખ દે વાત થાય હવે રોટલી રહી બાકી રોટલી રહી ખાલી કોથમરીની રાહ હે હાડા હાથ થી આવે ખડા થઈ ગયા ને કાલ તો આવટાણ ખાવી કે નહીં હા વરસાદ જેવો ખાલી ત્યાં ભજીયા જ બનાવ્યા હતા એટલે થઈ જાય ને એમાં એવું હતું તાર પપ્પા પાસે ઘરે હતા ગયો ગયો પછી આ હવે હાડા હાથનું કીધું તો હજી ના આવ્યો એ તો હાડા હાથ જ નીકળશે એમ એમ કહેતા હું હાડા હાથ જ ઘરે આવતો શું કીધું કાંઈ નક્કી નહીં મોડું થઈ જાય બે ગાડીઓ વાર લાગે ને મમ્મી અત્યારે રોટલી કરે છે ધુવાણા બહુ થાય ઓલે ગઈ અને પપ્પા આવ્યા છે બોલે છે બાથરૂમ ગયા હમણાં આવે કઈ બોલ્યા કારા શું બોલ્યા આ ઓલો સટકાવે છે કૌશિક મેં એમ પૂછ્યો કે એને હું બનાવવાનું તો કે ખીચડી વગર નાખું મેં કીધું બપોર ભાત તો વઘાર્યા હતા તો કે ખીચડી વઘારી નાખો પછી કાંઈ નહીં હવે જોઈએ હમણાં આવશે વાવ શું બનાવું એ હું બનાવે ખીચડી કઈ વાંધો નહીં હાલો હલો અહીંયા હાલો તાર પપ્પા આ તો ખીચડી બનાવી નાખી આપણે શું ખાવું હે કઈ નહીં ના અમારે નથી ખાઈ
બપોરે ધાક તો ઘરે હતા. બપોર ભાત તો વગાડીને ખાધા, હવે હજી ખીચડી ખવડાવી તમારે? હરો નો હારો વધારે. કંઈક બસ ભાઈને ખાવો પડે ખોરાક. હમ. ક્યાં ગયા? આયા. બોલો પપ્પા આવી ગયા ફેરાવા. બોલ શું બનાવવાનું? ખીચડી કરી નાખો. ખીચડી. તો આ બધું બનાવી ક્યાં નાખવાનું? તો તમે કયો હું બનાવું કે આ બધું નહીં બનાવ્યું કે નહીં, શું બનાવ્યું? પાવભાજી. પાવ તો પછી તો હવાની 4 વાગ્યા ને કે શું બનાવું ભાઈ 4 વાગે આપણે કીધું. ના ત્યાં તો ફોન જ 5 નથી. વાગ્યા હાલ ને? 5 વાગે ક્યાં આપણે ફોન કર્યો? હા 5 વાગ્યા તો પણ મેં કીધું કેટલા વાગે? મેં 2.5 કલાક જેવું થાય, 2.5 કલાક થાય તો કેટલા? મેં 7:30 જેવું થાય. એને એવું આમ મગજ એક ગયું લાકડું તો શું હવે. હાલો રોટલી થઈ ગઈ, ઓલે સતરંગી પાથર ને આ બધું લઈ જાવ. ઓકે ખાવા બેસી ગયા. બનાવ્યું છે પાવભાજી, રોટલી અને પાપડ. હાલો બધાય વારું કરવા. પપ્પા શું ખાવું છે? હા શું ખાવું છે? વઘારેલી વઘારેલી ખીચડી. હા તો પપ્પાને વઘારેલી ખીચડી આપો. કઈ વાંધો નહીં, હાલો બનાવી દઈ. નહીં હાલે આવી જા. હે તો તમે કહેતા શું બનાવ મેં વઘારે ખીચડી કરી નાખો. પપ્પા આવ્યા ત્યારે બધું રંધાઈ ગયું હતું એટલે અત્યારે ખાવા બેસી ગયા. આ બધું બનાવ્યા રમકડા. શું અંદર કઈ પેડું હે? લા ઓલ પાપડ લાવી દે. ખવાય.